अरे संत भक्ति युक्ति जाल करता देवा लोकरे तार कुटी ना करे समझाई ना पोकरे धीरे गया जोरा जीवो धीरे गया जोरा जीवो धीरे गया एक फूलिया ते सुंडवाला गुरु लक्ष्य नहीं के लगाओ मगरना गुरुना वचन नहीं चाले हम जी जवानों का लगाओ वगरनो गुरुना वचन नहीं चाले तो लगाओ वगरनो घोड़ो कोई दिन सीधो चाले એ ઝોપડા પડે ખાડા પડે લગમ વગરના ઘોડા આપણે હોરી ઘણા પડી રહેતો તો ચોરો હગવા જાય તો પડી જાય એ લગમ વગરના ઘોડા આપણે સમજી જવાનું કોને લગમ છે એ ફૂલિયા તે સુંડવાળા ગુરુ લક્ષ્ય નહીં તે લગમ વગરના કપટીને ખોતન હારા असत हरामी ते बिलाड़ा जे आवे भजन में बुराई करे हुई जाए अड़साई करे એટલે સમજી જવાનું એ ખરેખરા અજગરના અવતારના બલાડાના અવતારના કેમ કે ભજન છે તે આત્માનો ખોરાક છે ભોજન તે શરીરનો ખોરાક છે તો તારો ખોરાક તો લેતો નથી તો પછી તો ખરેખર અજગર કહેતો હોય અને ભલાડો કહેતો હોય મહાપુરુષો એવું કહે છે એ તો સદગુરુની કામના ભાઈ તે ધીરે ગયા જોરાજીનો તે ધીરે ગયા જોરાજીનો कोई ने नड़िया हो तो कहियो कोई ने मरिया हो तो कहियो मन नारे कोई नड़िया हो तो कहियो कोई ने मरिया हो तो कहियो मन नारे मजना की ना होती धीरे गया जोराजीनो धीरे गया जोराजीनो धीरे गया एक भुआ कुआना ढेड़ का हम जनमने भाई पुत्रा बड़ोने हो कीधु कि भुआ कुआना ढेड़ का हम जनमना भाई पुत्रा खेत के घोड़ों पाड़े मरेलो અને જીવતો એની અગરમાં ખાતાને મારે અને જૂઠાને પૂંજે આ નક્કી ભુવા ભુવાના દેડકા સમજેન મનો કહે કૂતરો આવ્યા સમજેન મના કૂતરો જેવા જો હાથું સમજી ગયા હોય તે પેલા જૂઠોને નહીં પૂજે અને હાથાને પૂજે છોડ દે ટીલા કરે પણ આવ્યા શું કરે પાછા ભેગા થાય તો કે રોમ રોમ અને પોતે રાક્ષસ જીવન મારે દારૂ પીવે એટલે રાક્ષસ કે નિરાક્ષસ પછી પાછા કે અમે રોમના બનશા રોમ રોમ નોમ તેવા કોમની લૂચા લપટ ને લબાડી દાસ અવતાર કે વાઘનું કોમ બનેની બાપડીને બિલાડી આ બિલાડીના અવતારે વાઘનું કોમ થાય આવ્યા ઊંધું કરે એટલે ભુવા ભુવાના દેડકા સમજેન વણા ભય કૂતરા દાયા કર આપણ દારૂડિયાન બીંદ કાપીને ખાય એનાથી કશું મેળ પડે નહીં બીજી ચોપાઈમાં કહે છે एक चोरी है में पूरा ने गुरु भजन में बुरा चोरी करवा में पूरा અને गुरु भजन में एक चोरी है में पूरा ने गुरु भजन में बुरा सत्संग થાય તઈ આવે નહીં નિંદા કરવા સુરા વાર પડે એટલે કઈ નો ઉતલા આનો ભૂવા નથી નિંદા કરે હવારે જો સુમર હવાર નિંદા કરે ओमना करके हमें बता एम के निंदा करवा में सुरा के सुरा आपणे कोई निंदा करवानी नहीं।
હું તો કોઈ દેવની કે દેવીની નિંદા નથી કરતો, પણ ખોટા લોકો જોનતો વળગી જાય છે ને એટલા માટે કે એ જગ્યા સાચી છે, પણ તમારો મોક્ષ ક્યાં થવાનો નથી. ભાજી બજારે હીરાનું મૂલ થાય, તમે ભાજીની દુકાને જો હીરાનું મૂલ કરો થાય? હીરાનું મૂલ તો ઝવેરીની દુકાને જવું પડે. તો આપણે બધા જગ્યા ચૂકેલા છે, એને માટે આ દેવ દેવીઓની તમને વાત કરું કે એ જગ્યાએ જવાથી તમારો મોક્ષ થાય નહીં. અને ગુરુ હીરાની હાટડી છે, અને તો જવાથી મોક્ષ થાય. બાકી પેલા એમની જગ્યાએ બરોબર છે કે ખોટા છે? કોઈ જણ ખોટા છે? મહાકાળી, હાથીજી, रामदेव जी, राम लक्ष्मण मंदिर में કેટલા દનોના બેહાડી મેલ્યા, પણ કોઈ દન બારા નહીં કરે છે. કોઈના ક્ષેત્રમાં ભગવા જાય, કોઈનો ચીરો ઉખેડે, કોઈનું દાદન ભાંગી લાવે છે. એવી ભલું નહીં કરે પણ કોઈનું ભૂરું કરતા નહીં. ભલું નહીં કરતા પણ ભૂરું કોઈનું કરતા, ખોટું નહીં કરતા. એટલે આપણે ઊંધા પડવા પડે નમમાં. તમે હારા છો કે કોઈનું બગાડતા, પણ તમે ભલું કરો, ભલું નહીં કરે. ભલું દિવ્યા કોઈ જિંદગી में નહીં કરે, પણ ગુરુ કોઈનું પાછા કરે નહીં. એટલે ખોટું નહીં કરતા એટલે નામ માનો. બાકી એવ્યા મોક્ષ આલે એવા આલે. બોલો, હિરોઈન નો ફોટો છોકરો લઈ આવે, બહાને હું બતાડ દે, બાપા જોઈ લે તો ઘણી મસ્ત દેખાય. બાપો કે બેટા આવી બહુ તો ભગવાન નવરો પડી બનાવી થઈ ગઈ. આ વિડીયો રોજ ભારે પણ બા બને નહીં. પણ ભગવાનની કુદરતી બનાવેલી કાળી કચરારી કીર્તિ પહેરાવી લાવે ને તે બા બની જાય. તો બાપાનો અમે ઓળખાતો થઈ જાય કે નહીં થઈ જાય, પણ પેલી ભારે કોઈ દિન બા બનાય નહીં. એમ દેવ દેવીઓને જોઈએ પૂજ્ય કોઈ દિન આત્માની ઓળખાણ થાય નહીં. એ તો કાગળના ઘોડા મદલની કાપે છોકરો રમાડવા, મોટું જીવતું જે કરે તે જૂઠવા, હથિયાર આપે ને એ ફળ આપે ને વૃક્ષ છૂટું, ઝાડ કપાઈ ગયું અને પછી એને છૂટાઈ જઈને ફળની આશા કરે. હવે કયા સમયમાં કપાઈ જેનો કોઈને ખબર છે? હવે સતયુગની અંદર કયા ભગવાન હતા? બધા કહો ચાલો. સતયુગની અંદર નરસિંહ ભગવાન હતા. કોણ હતા? નરસિંહ ભગવાન હતા. તે વખત હરણાકંશી ભગવાન, ભક્ત પ્રહલાદ ભગત. હવે નરસિંહ ભગવાન કયા યુગમાં થયા? સતયુગમાં થયા. હવે સતયુગની અંદર સતયુગનો વર્ષો કેટલો? કલયુગનો તો 4,32,000. સતયુગનો કેટલો વર્ષો? આ લાખો કરોડો અજબો વર્ષો જતા રહ્યા. તે વખત આ ઝાડો કપાઈ ગયેલો. હવે તે ઠૂઠોમાં કશું ફળો લાગે નહીં. પેલી 500ની નોટ, 1000ની નોટ બંધ થઈ ગઈ ને? ક્યારે બંધ થઈ? 1-2 વર્ષ થયું. અને અમને કોકની અંદર ભાઈ બજાર માં લઈ જાય, માર ખાવાનો વાર આવે કે નહીં આવે? અમને એ નોટ લઈ જાય સોચ્યા વગર તમને છોડે નહીં. અને 2-3 તમને જે પૂછે કેમ કે આ પેલી જૂઠી નોટ, આ પેલી જૂની નોટ, આ નોટ ભાવ ચાલે નહીં. અમને નવી નોટ લઈને જાય ને તરત ચાલી. એ બીજો જૂની નોટો છે એ તમને કશું કરે. અમને સાચી નોટો આ બધી કરે ને એ નોટ ચાલ લેવાની એટલે મેળ પડી. આ નોટો ચાલે આપણે સમજી જવાનું કે નહીં સમજી જવાનું કે આ બધું કોણ નક્કી થાય? કોણ નક્કી થાય? નક્કી થાય કે નહીં થાય? મેં આ બધું કરી ચૂકો પછી મેં નહીં કર્યો. મેં કહું આ માર ખાવાના વાળા, આ માર ખાવાના વાળા છે. કારણ કે આપણે પોતે નહીં છૂટવાનો અને બીજાને પણ છૂટવા દેવાનો નહીં. કારણ કે તો લોભ મળે, જ્યાં લોભ મળે તો લોટો મીઠે ઓહો મેં તો પતિનો મીઠો કોણ છે મિલતે ઓહો બીજા એફા હાલ દે નો હાલ દે પછી પેલાનો ખીસો તો થાય. પછી એ જો હું માતા કુછ નહીં કરે આ પછી ખેલ કરવું જ પડે ને. માર ખાય માકડો ને માલ ખાય મદારી એવા ખેલ. આ બધા હાટડીઓ બનાવ્યો છે બાબા, જાત જાતનું બધું ઊભું કર્યું, ચતુરાઈ કરીને બધું ઊભું કર્યું એટલે લોકો બધા તો ચોટી પડ્યા કે આ હાથો આ હાથો આ હાથો. અંબાજી ગયેલો મેં, કઈ અંબાજી નિરીક્ષણ કર્યું. તે અંબાજીના મંદિર ઉપર પેરો મૂકેલો મિલિટરી. શું મૂકેલું?
मिलिट्री। तो मैं कहूँ मिलिट्री क्या मजेला आने पर ऊपर ही नहीं भारतीय हेठा ने मोन हो तो हेठो साરું ધરો તો હેઠું થાય પેલા ઉપર હું કા બેહી જાય અને ઉપર કોણ આવતું છે તે ડોકોનનો પ્રસાદ લેવા જાય તો પૂજારીને પૂછ્યું મેં કહ્યું રક્ષણ નીચે કરવાનું પણ આ ઉપર કેમ તે કે એનો મુંગટ છે ને સોનાનો છે માતા હેઠી બોલું ખાતો બેસી દે હું હાથ રહી ગયા માતા હેઠી આ કોણ ઉભા રહ્યા અને એટલા માટે કલયુગ છે ને એક વખત ભગવાનને ઘેર ગયો ને તો પૂછ્યું કે કલયુગ એ ભગવાન મારી વાત સાંભળશે શું છે મને કલયુગને રાજ કરવા મોકલ કે ચૂપ નહીં જવાનું તારે પણ મોકલ ખરો તું વળી કેમ કેમ કરે છે પણ મેં કરીને બતાવીશ પછી ખબર પડશે કે એવું છે સારું જા તું કલયુગને રાજ કરશે એ કલયુગ આવ્યો રાજ કરવા સોનાનો પાટડો થી જીભ બે માથે પડ્યો સોનાનો અડધો અડધો એ આપણી જેવા ચાર આવ્યા સોનાનો બાપરે આપણી જિંદગી પહેલી વાર આ કરી ગયું આવું કહીએ કે ઉંચાઈકો પણ ઉંચાઈ બધા મહેનત કરી હતી એટલે બે જણા કે ઉપાય કરી ઉપાય એમની ઉપાય કર્યું કે તળાથી પણ થાય બરફી નહીં થાય એવું કહીએ બે જણા હાથવા જઈએ અને બે જણા ધૂન છે ના લેવા જઈએ ફોન છે ના ગયા એટલે તોડીએ કરતા કરી દઈશું તે બબે એક બે જણા એક એક કરતા લઈ લઈશું પણ ટૂંકો થઈ જશે તે પછી બધા ઉચકી લઈશું વાત તમારી ખાઈ નાખે હારું જો લેવા કે પેલા લેવા ગયા ઘૂન છેણા લેવા ગયા એવી સમજીને વિચાર કરે જીએ તો ખરા પણ તોડશું તો ભાગ પેલા દેશે ને એમની ઝેરના લાડવા બનાવી પેલો દોરા ઝેરના લાડવા લેતા છીએ અને તો લીધી પેલો નામ દે છે ખાઈ જશે અને મરી જશે એટલે આપણે બે જણા તોડીને ભાગ આ પેલા એવો વિચાર કરે છે કે આ તો પેલા લેવા જેલા નથી તે પેલા તો હાથ વાળેલા તેવા વિચાર કરે એટલે આપણે શું કરશું એવી ભાગ લેશે કે ફોર્મ કરશું કે હું મારી તો ઉપાય કરીશ એવી ખુલ્લી ના આવે હું કરતી ના હોય તું એમ કરીને ઘૂન ખૂચી લે કે બધા પેલા તો ઉપાય વધે પેલા તો ઉપાય કર્યા પેલા લાડવા બનાવીને લાવ્યા હો મેલ દો મેં કઈ દીધું તમે કરતેલા મુલાકાત જોએ અમે તો હાથે હાથે થાય કે ફોન છે તો મને તે એમના હાથમાંથી ઘૂંટલી એક એક ઘૂંટ મૂક્યો ઘૂન વાગે તો શાવ પછી પેલા વિચાર કર્યો આપણે પેટના ભાત પાડીએ સારું ભૂકલા કરીને કાંઠાથી જ ફોન કરીએ ફેરી છોડી મય લાડવા મય મૂકતું છે એ લાડવા ખાધા પાર મરી ગયા પેલા બે મરી ગયા પેલા બે ચાર થયા હીરો બેઠો થયો એમ રાજ કરીશ ગોરખો તો તમે એમ હા કર્યું તું રાજ એમ કરે બરોબર જાત અને રાજ આપો આજે કળિયુગમાં વેગીલા ઘોડા કરવું વેગે વેગે નથી જતા ગાડીઓ સાધનો આ કલયુગી સાધનો છે સોના ચાંદી કલયુગ બેઠો છે આજે બોલો ભલા ભલાને ઠગે છે કે નથી ઠગતો એને સંતો ઉપદેશ કરે તે વખતે કાઢો એમ કે આપણે મુકા કઢાવે એને મેકાવે છે તોય સતો પાડા એટલે કળિયુગ હોનામે આ રીતે થયા તો આજે આપણે બધા એ રીતે ઠગાઈ રહ્યા છે આપણે ખરેખર છૂટવા હોય ને તો આપણે છે સાચા સદગુરુને શરણે જતા રહીએ અને સદગુરુ શરણે જઈને કશું બીજું કરવાની જરૂર નથી ફક્ત નામ ભજન ફક્ત નામ મંત્ર પણ આપણે બધા બીજું ભજન કરીએ કયું ભજન કરીએ બીજું નામ ભજન કોઈ કરે નામ ભજનમાં અગરબત્તીની જરૂર ન મળે ફૂલોની પણ જરૂર નથી નારિયેળની પણ જરૂર નથી
પ્રસાદની જરૂર નથી. એકાંતમાં બેસી અલગ આરાધે અને દ્વારે પ્રભુ પધારે. ત્યાં દેહની અંદર ગુરુના વચન પ્રગટ થાય ને તે આ જ દ્વારે પ્રભુના દર્શન થાય, બીજે કંઈ થતા નથી. તેને માટે કોઈ દ્રવ્યની જરૂર પડતી નથી. એટલે પ્રેમી સજ્જન આત્મા બંધુઓ મહેરબાની કરી ના હકની દોટો કોઈ જગ્યાએ મૂકવું નહીં, ના હકના ખર્ચા પણ કોઈ દન કરવું નહીં. પણ ગુરુ સંતો આવે ત્યારે ગુરુને રીઝવી નાખજો, ગુરુને રીઝવી નાખજો, એને ખુશ કરી દેજો. અને ગુરુને જેટલો ખુશ કરશો ને એ ખુશબુ એટલી અંદરથી નીકળશે અને એ આનંદ તમને મળશે. તો એના થકી તમારો બેડો પાર થશે. બાકી એમનો મેર નહીં પડે. ઘણા લોકો શું કરે, ગુરુને બોલાવી દે પછી વિચાર કરે બીજોને બહાર પાડે. હલો બહેનો ભાઈઓને વિનંતી, ગુરુ મહારાજ આસન પર બિરાજમાન થયા છે. ફૂલ ને ફૂલની પોંખડી સેવા સ્વાગત કરવા માટે પૈસા ના હોય તો ચાલશે. મેં તો એમ કહું છું તો મને મેં એક વાત કહી દઉં, પૈસા નહીં હોય ને તો આવવાનું નહીં, આ તો કીધું પણ પૈસા લઈને જ આવવાનું. એનો આખો મહિમા સમજાવી દઉં તમને, ચોખ્ખી જ વાત કહી દઉં. અને તમે લીલી જતા છે લીન જશે એવો વાત છે. જો આ ફૂલ કોને બનાવ્યું, આ ફૂલ કોને બનાવ્યું? માલિક બનાવ્યું. માલિકે બનાવ્યું છે, આપણે કશું બનાવ્યું નથી, જે તે માલિક બનાવ્યું છે. આ તન કોને બનાવ્યું? કોને બનાવ્યો? ચરખો એ ઘડનારાને પરખો. કોને બનાવ્યો? આ કોને બનાવ્યું? એને. હવે આ તન આ મન પણ એને બનાવ્યું છે. હવે તમે તન મેકો એ માલિકનું, પછી હાથમાં ફૂલાલી બીજું ગરામ પહેરાવો એ પણ માલિકનું. હવે તમારું ધન તમારા તનથી કમાયું એ ધન એને મેળવો ને તો આમાંથી કશું મેળ પડે નહીં. કેમ કે પેલું એનું છે, એનું પદાર્થ છે, પણ તમારો આલો તેર પેલો પર્સન થાય, બાકી તોવેર કોઈ ધન પર્સન થતો નથી. તે આપણે બધા કે ફૂલની પોંખડી બેરો ના હોય તો ચાલશે, તમે ફૂલો તારામાં મૂકી કરજે. એમ ફૂલે કોઈ ધન પેલી બીબડીની સોરો બીમાર થઈ જો કે बीबड़ी बेटी बेटी विचार करे कि ये खुदा मेरा बच्चा अच्छा हो जाएगा, आप जैसी रोटियां चढ़ाऊंगा. तो सूरा ने ये मम्मी क्या करती है, आप जैसी रोटी खुदा को देने मांगती. हाँ तो उसकी तब भी कहां से लाए? रुक रुक रुक, मैं खुदा का पूछ सकती हूँ कि खुदा ने क्षेत्र से ये क्षेत्र है પેલું 100 રૂપિયાની પડ્યું કે આપ જેવી રોટલી તું ચડાવે તો એની લોડી તવી ક્યાંથી લાવે છે? કે બેટા ઉપર મેં ક્ષેત્ર છે એને એવજો ક્ષેત્ર એવજો ક્ષેત્ર એજો ટકાય એના અંદર બધું જ છે. હોનકી કાતેની રાજ પરોણો પતંગ આકાશમાં ચડાવી દીધી, બરોબર ઉડાડવા આ પેચ કર દો, માંથી ચીઠી મોકલાવો, પાછી ખેંચીને ઉતારી લઉં, અધર તોડી છોડ દઉં, એ એના હાથની વાત. એમ આપણે બધી એની પતંગો છે અને આ ઓહંગ સોંગ એ દોરો એનો છે. એટલે આ દોરે આપણે પતંગ બંધાયેલી છે. કોકદન પેચ કર દે અને કોકદન વળી છોડ દે, આ પતંગ નું કશું ઠેકવાનું ઠેકવાનું. તો આપણે બધા નક્કી કરો કે ખરેખર ગુરુને તન મન અને ધન આ 3 મુદ્દા ગુરુને આપે. એમાં ગુરુ 2 મુદ્દા તમને પવિત્ર કરી નાખે. મન છે એને મુનિવર કરી નાખે અને તન છે મનને મુનિવર બનાવી નાખે અને તનને પવિત્ર કરીને ઘાટ બનાવીને એ કાયા પવિત્ર કરીને તમને આપી દે. આજે જુઓ દલપતરામ મહારાજની કાયા ગુલાબરામને શરણે પડેલી, આજે કાયાના ફોટાના આપણે પૂંજીએ છીએ. હું કામ ગુરુનો સિક્કો વાગી ગયેલો, અહીંયા ગુરુનો સિક્કો વાગી ગયેલો અને ગુરુ ચરણેજીને કાયા પવિત્ર બની ગયેલી છે. કાયાને આપણે પૂજવું પડે. કેમ છે કે પવિત્ર કાયા બની ગઈ અને મન પવિત્ર બની ગયેલું, મુનિવર બની ગયેલા અને ધન તઈ મેકાઈ ગયેલું. એ એટલું પાછું આવ્યું નહીં, પણ એના આશીર્વાદ મળ્યા એટલે 10 ધનુથી પાછું ધન એને મળી જાય. એટલે ગુરુ કશું સંગાત રાખતા
નથી. જેટલું ગુરુ ના લો એ ગુરુ એને પવિત્ર કરીને પાછું તમને આપી દે છે. પણ આપણે બધા હું કે નહીં, કશું આલવાનું નહીં, એ તો બામો, એ તો રાજધાન એમનો ધંધો. ઓકે, રાજધાન એમનો કરી જોવો, કરી જોવો, તમને ખબર પડે. 5 મના મેં બોલી જોવો, તતરી જાય. હું કદી મધી એક પાદરા ભજન કરવા એક ભાઈ આવ્યો, એને તુમડો આપી દીધો, ખોરાક તુમડો રહ્યો, ભજન જ નહીં બોલાય. બોલો, આ કોરટ બહુ અઘરી છે, આ કોરટ અઘરી છે. અને આ કોરટ મેં એલખેલ કોઈ દન બોલાય નહીં. ઘણા એવા પડી રહેલા હોય અનુભવી, તે પકડ કરે. એમની દોડવાનું કે એલખેલ બોલવું એટલે મેં છૂટી જાઉં. આ કોરટ બહુ અઘરી છે. આ ગાજે કોઈને અવાય નહીં. આને વ્યાસપીઠ ને જ્ઞાનપીઠ કહેવાય. આને વ્યાસપીઠ ને જ્ઞાનપીઠ કહેવાય. આ પીઠ ઉપર બેહવું એ જેવા તેવાની તાકાત નથી. આ બહુ અઘરી વાત છે. પણ આ તો લોકોને એવું દેખાય આપણી જેવા છે. અને આની ઉપર જેમ તેમ બેસવું, આની ઉપર બેહવું તો નિયમ સિયમ પણ પૂરા હોવું. આ તો આપણે બધું લાંબુ ભજન કરવાનું ને એટલે બધું ચાલે. બાકી આ વ્યાસપીઠ પર બેઠા પછી ગુરુને જ ભજન આપવું જોઈએ. અને ગુરુને આપ્યા પછી એ ભજન આરતી પૂરું કરીને ગુરુ ઉઠી જાય, ફરી પાછો બેહે નહીં. આ કાયા આત્મા છોડીને જાય, ફરી પાછો આવે નહીં. અને વ્યાસપીઠ છોડે તો ફરી પાછો બેહે નહીં. આ વ્યાસપીઠનો મતલબ એ. અને આપણા ગામમાં બધું એવું ચાલે કે મહારાજને બધા ભજનો સંભળાઈ જાય, પછી એનું ભક્તો બહુ કાચા નહીં, ભક્તો બહુ કાચા નહીં, એટલે પેલા બધું નિયમ સિયમ રાખવું પડે. પછી કે ઘણા મહારાજ આ ઓપરેશન કર્યું, લાવવાનું છે કે પથરીનું બનવાનું કે અતિ ઘણું રોકાણ થાય એટલે પછી કુદરતી પ્રવાહનું અતિ રોકાણ થાય એટલે એની સારાંશની પથરીઓ બાંધે. એટલે આપણે ઘણા લોકો ગુરુ ઉપર દયા કોઈ કરતા નહીં, પણ ગુરુ ઉપર એવી દયા કરો, ગુરુ ઉપર એવો ભાવ રાખો, ગુરુ ઉપર પ્રેમ રાખો. જો પ્રેમ રાખશો ગુરુ ઉપર, તમારી સ્ત્રી ઉપર તમે પ્રેમ રાખો છો તો તમારું બધું જ કામ સ્ત્રી કરી લે છે. તો ગુરુ ઉપર જો પ્રેમ રાખો ને તો તમારું ગુરુ કલ્યાણ કરી દે. એક ભાઈ હતી, એ ભાઈ નો પતિ દારૂ પીતો. બહુ સમજવા જેવી વાત છે. પતિ દારૂ પીતો તો પેલી બેન બિચારી દુઃખી થાય, સ્વામીદેવ તમે બહુ દારૂ પીવો, બીજા બધા પતિ હારા બીજી બહેનોના, મારે બહુ દુઃખ, મારે સુખ નહીં. તમે કંઈક બહાર ધંધો કરવા જતા રહેતા શું વાંધો આવે? જય ભાઈ કે કરે કે આજે જતો રમ કઈ નાઈ ગયો તે વડોદરામજી મજૂરી કરવા ભાઈ 10 રૂપિયા કમાયો. એ થોડાક દિન પેલા પૈસા કરી જાય ને જોઈ કરી પોટલી કોમ મળે તે એફઆરએફ પીએ ને એફઆરએફ કોમ કરે. એફઆરએફ પીએ 2 વર્ષ થયો પણ ઘેરે જ નહીં. પેલી બેને વિચાર કર્યો મારે 2 છોકરો, એક પતિથી બીજો પતિ મારથી થઈ શકે નહીં, મારા ગુરુ ને શરણે પડેલી છું નહીં, અને આ પતિ મારો નાસ્તિક છે કે પણ હું કરું કે તે બેન વીણા ઘડાવી ઉતારને ગઈ. શું ઘડાવ્યું? વીણા. વીણા ઘડાવી બેન જંગલ में જઈને વીણા વગાડી. વીણાને વાગી એનો નાક હરણો સાંભળી ગયા. દોઢ મૂકી હરણો રણમાં ભાઈ ગાંડા બની ગયા અને નાભીમાંથી કસ્તુરી કાઢી હરણ આપી દીધો બેન. બેન દુકાને લઈને વેચ્યો એટલે 100 રૂપિયાનો. કેટલાનો? આવા દરરોજના એક કસ્તુરી લાવે અને 2 માળનું મકાન બનાવી. પેલો 2 વર્ષ આવ્યો લથડ પથડ આવ્યો ગામને ઘર દોર્યા. આ સેક્શન ઉપર એમ લાગે છે મોત હતું. પેલી પત્ની આવી તારીખ નું ગાડી તૈયાર કરી લઈને જાય. કેવા કરવા ચોરાણ પૂરા બીજે મારે હેકડો બધી હેકે જરૂર કે બંગલો ભાઈરો પહોંચી ગઈ. ભાઈ પહોંચી, ઘોડું પહોંચી, મુંદરાટી માર નાખ્યું. હવે રસ્તે ચાલી છે તો આ ભેગું કરી મકવા ઓને પતાવી દેવી પડે. તે પેલી સેવા કરતેલી તે ધોધ મારી ઢોર માર્યો.
मार खाई बेने कीधुं के मने तमे थोड़ुं पूछता तो खरा के हूँ मैं पैसा केम केम पैदा कर्या तमे मने शंका घाली मने ठोकी मने खबर छे के पण पूछता हारो ने एम के केम केम करेलुं चाल के कपूची मार नाखी हार हार बधुं कीधुं पण तमारे मारी संगात आवुं बहु अनुभवनो मुद्दो छे। बेने लीन जंगल में गई बेन दिन विना बगाड़ी जात जात हरणो निकळ्या एटला नाचा कस्तूरी नाभीमांथी काढीने नेम थईगयो बेने लई लीधो एना पतिने आप्यो अने वेचवा जो 1.5 રૂપિયા ते के दररोज एक एक कस्तूरी लावुं छुं अने एनुं आ मकान बन्युं આવી લાવે હા एक लावे एक આપણે એક નહીં एक ફોમટા આપણે એક ફોમટા લાગ્યું કેમ કેમ ये मारा हाथ में लियो पेला लोभ लाग्यो 100 રૂપિયા भी हवाओं में वीच्यो हवारे कौन की खड़ाई लायो पेली बेन मीनाली नगर थी पेली बेन के कौन थी उका लीधी के तू वगाड़जो नेवियो ना चलती वखत में छोड़ दे भेटो पड़शे पछी कापी जेटला मय होय એટલા કાઢી કાપી જેટલા હોય એટલા પણ એને મૂર્ખાને ખબર નહીં કે પ્રેમ આનંદમાં આવે તે કસ્તુરી મળે તે હરણ રૂપી ગુરુ છે અને આ શબ્દ રૂપી આ શબ્દ રૂપી હો પાછું આ કસ્તુરી શબ્દ રૂપી સંતોનો શબ્દ કસ્તુરી છે એ પ્રેમથી નીકળે પછી મન ગુરુનું માર નાખ્યું પછી તમે કહો ગુરુજી સત્સંગ સારું मन मन पोंगळું થઈ ગયું मन લૂલું થઈ ગયું એટલે પેલાની તાકાત કોઈ ચાલે પછી નેકરે ની ભાવે જ નહીં પેલો કોમ ફીલિંગ જો બેને કીધું કશું એવું ના થાય ઉભો રે ના તું ચૂપ થઈ જા એક કોમસા બધા કાઢલા નાચવાથી કોની છોડ્યું હરણ હેઠો ચીરિયો અંદરથી લોહી નીકળી મોતેડા કસ્તુરી નીકળ્યા હવે गुरु रूपी हरण से शब्द रूपी कस्तूरी से जो गुरु ने रिझवशो तो कस्तूरी मयथी निकळशे अने ए कस्तूरी थी तमे जेवा बनवो एवा बनी शकशो अने जो कोई गुरु तमे मारी नाखशो मनथी तो समजी जजो के मयथी लोहीन परनो अपेलो ने कहे पण बीजू बीजू ने करे नहीं आ तो खाली दृष्टांत बारनी रीत छे केवानी पण आ मुद्दो अहीं लागू पड़े એટલે સજ્જનાત્મ બંધુઓ कोई देव देवी ने आपणे खोटा नहीं केवी पण छेल्ले छेल्ले तमने एक सरस मजानी मुद्दानी वात कही दऊं के रामदेव जी ना 24 अवतार विश्वमां थया केटला 24 हवे प्रथम सतयुग नी अंदर अवतार धारण कर्यो तो सतयुग नी अंदर भक्त प्रहलाद हरिणाकंसनो छोकरो भक्त प्रहलाद कि हरिणाकंसनो छोकरो बहु मुद्दो समझी लेजो कि हरिणाकंसना छोकराने हरिणाकंसे कीधेलुं कि बेटा मारुं ज नाम लेवानुं रोमनुं नाम लेवानुं नहीं त्यारे हरिणाकंसे कीधुं कि राम नाम में तो राम नाम नहीं लेवानुं हाँ कई वांधो नहीं ते भक्त प्रहलाद रामनुं नाम नहीं ले अने हरिणाकंस पर रामनुं नाम नहीं ले तो भक्त प्रहलाद एकदम फरता फरता निकळेला छे कुंभार कुमारे निभाड़ो हेकेलो अने मई बिलाड़ीनो बच्चो मुकाई गेलो ते बच्चो हळगी गयो निभाड़ा अंदर अने त्रण दिन थी गया पण कुंभारने खबर नहीं ते पेलो हेकले बैठा बैठा मई वातो करे एक भाई आयो कुंभार तमने खबर नहीं आ निवाड़ो के हरगायो ए पमदा है कौन से भाई बच्चों तो ते ओला इनी खबर नहीं कौन तो मई ओला करा मई तो हां ये तो मारा रोम दोने कुंभार गुरु चरणे देने रोम ने ओळखी लीधेला उगेला रोम ने ओळखी लीधेला राम ने फरियाद करी कि मारो राम भक्त पहला सांभळी गयो मारो बापो भगवान कीयो बीजो राम
આવ્યો રોમ એમ કે ગયો છે હે ભક્ત પ્રહલાદ ચડાઈ કરી શેર મારે મારા બાપની જેલમાં લીધા છે તારો રોમ ખાતો હોય ખોલ નિભાડો તું રોમ બોલ્યો ને કે હા બોલ્યો નિભાડો બોલ્યો 3 દિવસ થયેલા હરગેલો ખોલતો ની હાથે 4 માટલો મરી કાતો નીકળ્યો કેટલો બચ્ચો જીવતો નીકળ્યો ભક્ત પ્રહલાદ કુંભારને તે દિવસ ગુરુ કરી લીધા કે બાપરે મારા નાથ મેં તો મારા બાપને ભગવાન કહો પણ આ તો ભગવાન છે જો બલાડીનો બચ્ચો જીવતો નીકળ્યો હા મારા રામ નામમાં તાકાત છે અને આ બચ્ચો જીવતો નીકળ્યો તે દિવસથી રામ નામનું રટન કોણ કર્યું ભક્ત પ્રહલાદ તો ભક્ત પ્રહલાદને હરણાકંશે કીધું કે મારું તને હોલિકાએ કીધું ઉભો રે તું ની મારીશ મેં મારું મેં પોતે દેવતા છું અને મને કશું થાય નહીં એટલે તું લાકડો ફેંક અને મેં હોડામાં નામ પછી મને બારી દી એટલે લાકડો ખેંચો અને હોડામાં લઈને બેહી હળગી તે ભક્ત પ્રહલાદ રામ નામ મંત્રમાં લીન થઈ જાય અને તેવા બચી જાય હોળી તો ભરીને ધડ થઈ ગઈ કોઈને ખબર એટલે જોઈ થાય કે તે અરગાવાળી હરનાકૃષ્ણ કે મારી ભૂલ કોણ આ કમળો હાલો હું બેગી ગયો કે મારી ભૂલ કોણ પેલો ભૂલ જોવે હોય તો ભરીને રાખ થઈ આપણે હમણાં હોળીની એ ભક્ત પ્રહલાદને બારવા બેઠેલી એટલે એની ફરતા આપણે કૂદવા પાછા આપણા લોકો પાછા નારિયેળો નાખે એ જય હોળી માતા એમ એ કીધેલી માતા આપણે મારવા બેઠેલી તે બધા જોઈ તે છે ને પેલો દળ થઈ ગયો હતો સવારે ભક્તો આવ્યા સવારે બધા કોણ આવ્યા બહુ સમજવા જેવું તો ભક્તો આવ્યા એટલે જોયું આપણે ભક્તિ કરીએ ભગત બચ્યો ના અને તે હોળી જીદ ભરી ગઈ ઉડાડી ધૂળેટી બીજા ધૂળ ઉડાડી અને ધૂળેટી કરી હોળી ધૂળેટી અને દર ઉડાડીને ધૂળેટી કરી ભક્ત પ્રહલાદ બચી ગયો બધા કે નારિયેળ ચોખા ફૂલ ગુલાલ બધું લાયા અને તિલકો કર્યા ચોખા ચડાયા ફૂલો ચડાયા આવી ગુલાલ ઉડાડી અને નારિયેળો થી વધારી દીધા કોને ભક્ત પ્રહલાદ આવ્યા હોળી બધા નારિયેળોથી વધારી દીધું કે આ ભક્તોનો બચાવ હેમાં થયેલો રામ નામ હવે એ રામ નામ ભક્ત પ્રહલાદ 15 કરોડ ને આલેલા કેટલાને બહુ હોમરવા જેવો કૂદો કેટલા જણાને આપ્યા 15 કરોડ ને રોમ નો મંત્ર આપ્યો તે 10 કરોડ રાક્ષસ થઈ જાય ગુરુનું વચન લીધું તો એ તર્યા નહીં એમે 5 કરોડ ભક્તો તરી ગયા કેટલા 5 કરોડ ભક્તો તરી ગયા ભક્ત પ્રહલાદના રામ નામથી કુંભારના રામ નામથી આ નામથી 15 કરોડ તરી એ 5 કરોડ તરી જ્યાં અને 10 કરોડ રાક્ષસ થયા બરોબર એ યુગની અંદર પણ નામે તર્યા પછી સતયુગને તેતા આવ્યો હરિશ્ચંદ્ર રાજા 7 કરોડ લીન તર્યા કેટલા પછી દ્રાપર યુગ આવ્યો તો યુધિષ્ઠિર રાજા ધર્મ રાજા 9 કરોડ લીન તર્યા અને કળિયુગ આવ્યો તો બલિ રાજા 12 કરોડ લીન તર્યા પણ નામે તર્યા એને તર્યા નામે તર્યા નામ વગર તર્યા નથી છતાં આપણો વાળો હજુ પૂછતું નહીં કે આ નામ સ્મરણ થી થઈ જવાય છે પણ એ નામ કોણ બતાવે એ નામ કોણ આલે પાછો બધો નામોથી કલ્યાણ નહીં થાય ગુરુ આલે એ જ નામથી કલ્યાણ થાય એ નામ જાણવા માટે મહેનત કરો ગુરુ કયું નામ ઓળખાવે હે તારા તન્મે તપાસ મારા ભાઈ બોલે બારો કે કાયાની મય એનું નામ ઓળખાવે એને નિજ નામ કહેવાય શું કહેવાય નિજ નામ આ બીજો બધો નામો છે એ બધો સુખ નહીં આલે બીજો નામો દુઃખ આલે મારા હાથ એમ કે છે બોલતે બોલતે બે મિનિટે એવો નામ જ છે અને અવરું નામ એટલે માર ખવડાવે
એટલે એટલા માટે કીધું બહોત નામ સંસારે એનાથી મુક્તિ ન થાય। આદ નામ ગુપત જપે બુજે બિરલા કોઈ કે આદ નામ તે ગુરુ બતાવે બીજું નામ બીજા નામો જગત में માર ખાવાના છે। માટે સજન આત્મબંધુઓ જેમ જોને ગુરુથી સહેજે ખપશો નથી અને ગુરુને આધીન રહેજો। લોખંડ લાકડાના આધીન રહેશે તે તરી જાય છે એમ શિષ્ય ગુરુને આધીન રહે તો ભવસાગર તરી જાય। ભવસાગર એટલે કઈ આવે બોલો ભવસાગર કોને કહેવાય? આ તમને મને દેહ મળ્યો ને એ ભવસાગર। કોની મય શું છે? 5 વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ અને 5 તત્વ ધરતી તત્વ અગ્નિ તત્વ આકાશ તત્વ વાયુ તત્વ ને જળ અને 25 પ્રકૃતિ અને 3 ગુણ અને 2 એક શક્તિ અને 1 મન અને 72,000 નાડી અને 4 વાણી પરા પ્રસંતિ મધ્યમ ને ભેખરી અને 5 અવસ્થા જાગ્રત સપના સસુપતિ ને સૂર્ય। આ મોટો ભવસાગર છે। આ ભવસાગરની અંદરથી ગુરુ આપણને પોતે પોતાનું નામ પ્રગટ કરીને એ ભવસાગરમાંથી તારી દે। એટલે કીધું સતકી નાવ સતનામની વાત કરી કે સતકી નાવ કેવટિયા સતગુરુ કે આ ભવસાગરમાં ગુરુ તારણહાર છે। અને પેલી અમારી છોજવાળી નદીમાં એ તો કોઈ પૈસા લેવા વાળો તારે પણ આ નદીમાં ગુરુ સિવાય કોઈ તારે નહીં। અને રોડે તો ભગવાનો ફરે ને દેવીઓ ફરે 1000 હાથ લઈ એમની તાકાત નથી કે એ તમને તારે ગુરુ તારે। અને એમને હો તરવું હોય તો ગુરુચરણે જવું પડે। પીપા ભગત બધી માતાઓને પૂછતો હતો બધા દેવોને પૂછતો હતો 1000 હાથ વાગે માતાઓ બધાને પૂછે। એક દિન ગુરુ મહારાજ પીપા ભગત ને ઘેર ગયો અને પીપા ભગત ને ઘેર જઈને વાત કરી કે પીપા મારી એક વાત સાંભળ તું જે દેવને જોઈએ જે દેવીને જોઈએ તે તું આપે તો તારી દેવીઓને તારા દેવને એમ કે એક ધન મારો વધાર દે ને તે એક ધન ઘટાડ દે એમ પૂછી આવજા। તો પીપો પૂછવા જો માતાઓને મારો એક ધન વધાર દો ને તે એક ધન ઘટાડ દો। પેલી માતાઓ બે હાથ જોડો વાત તારી હાચી પણ આજે નહીં મેળ પડે કાલે પ્રશ્નનો જવાબ આજ ચૂકે। તો પીપો બીજે દન જો તો બધી માતાઓ ઊંચા પગ દેવન બધો નેચા માથે લટકેલો હતો। તો પીપોજી પૂછે આમ કરો કે તમે તું પૂછ્યું ને કે હું જડતું નહીં એટલે અમે આ તપ કરવા બાંધી જાઉં ઊંચા પગ ને તમારે તપ કરીએ ભગવાન પ્રસન્ન થાય તે કીધે કે પીપાનો એક ધન ઓછો ને તે એક ધન વધે। એ કહેવત એ પૂછવાનું સારું એમ કહીએ કે તમે શું કરો ભગવાનને પૂછવા તપ કરો તો તમે શું કરો કે અમારથી કશું બને નહીં ઉભ્યો રહો એમનો બધો ફૂટનો પડેલો હતો બીજો પોલાનો ઘોડો વાતેડા વગરનો ઢાપણ એવું વેણી વેણી ડેમ ને તરાતું કર્યું ડેમ ને નાખી દીધું। પીપો સંત બની ગયો બોલો। અને હા માતાઓ અને એ માતાઓ તનાત્યો જેતે આપણી જેવા જે કાલ લાવેલા તે હજુ લીપ કરતા અને હજુ ગેમ ભરવના એમ ખાલી ફરે મારી માતા એટલે મારી માતા એ તને નહીં છોડે પણ જે માતાથી તારી કાયા બને જે માતા તને 9 મહિના લીન ફરી એને પોતન માકે એને માકે તો નહીં। અને પેલી ઉંદેડા તો દોર કરે કે જે પ્યારી તો ઉંદેડા દોર કરે એ ઉંદેડા હોય દોડતી નહીં હે અને કશું હાથરતી નહીં। તે તોજીને એમ કે મારી માતા એટલે મારી માતા એ કોઈને બધે કત્રીઓ હો લખે અમારી હર સિદ્ધિ માની આ શિવ કૃપાથી તારી માની તારા બાની લખી દે એવું પાછા લખે એટલે મેં ઘણી જગ્યાએ કંકોત્રી વાંચજો હવે એ માતાને તને ખબર જ નથી ક્યાં સમય મેં થયેલી ખાલી એ માતા નોમ કમાય ને એનું નોમ જ આ જગત મેં રહેલું છે બાકી એ માતા કોઈ જોયેલી નહીં। માટે એક આજની વાણી બોલીશ ત્યારબાદ પછી મેં આગળ મહારાજને સોપરત કરીશ। બોલીએ સદગુરુ મહારાજ
ब्रह्म जेने भाष्यो एनी सुरता वर बन में सड़ी तो बधा ब्रह्म ने शू मानवा कि ब्रह्म एटले आत्मा, ब्रह्म एटले सनातन। जेने ब्रह्म भाष्यो एनी सुरता वर भंडे सड़ी के शब्द ने वरी तुरिया पद में पहुंची फरी पाછી उतरे नहीं। कोई गुरु बन्या पछी कोई तन सामान्य रस्ते चाले नहीं, पण ब्रह्म एने ओळखाई जवो जोईए। ब्रह्म अग्नि की ज्योत देह में जागे तो काल, क्रोध, मद, मत्सर, अभिमान, ईर्षा, अहंकार, वेर जेर बधुं बळीने खाक थी जाए, सत्य प्रगट थी जाए। ये पारख वगरनी पारसमणि है तो पत्थराने समान, लेजे हीरा ना पारखी में सूजन से अजान। अरे सूरज उगे अंधारों बजी गाय गड़ी रे गाय गड़ी। अरे सूरज उगे रे अंधारों बजी गाय गड़ी रे गाय गड़ी। अरे राम जेने भाजो रे आसनी वर, मन में गड़ी रे मन में गड़ी। अरे दुर्देवर मन में गड़ी रे मन में गड़ी रे मन में गड़ी रे। एक चौपट ढाली चौक में न पशी खेले सुघड़नार, चौपट ढाली चौक में न खेले सुघड़नार। जीतवा होय तो जीती लो तमे नथी लगाड़शो वार, चौपट ढाली चौक में खेले सुघड़ ना। आ देह नी अंदर जे सुरता से आ देह रूपी चौपट नी अंदर आज बैठी से, चौपट ढाली चौक में हवे खेले से सुघड़ ना। पण जीतवा होय गुरुना चरणे जी तमे जीती लो अने शब्द जोड़े लगन तमे नथी लगाड़शो वाह। अरे अवसर आयो रे जीती लो तमे प्रेम दड़ी रे प्रेम दड़ी।
પણ દુર્લભ, દેવોથી પણ મહાન છે. આ બધા દેવોને કોણ બનાવ્યા? સતયુગની અંદર જે દેવો થયા, ત્રેતામાં જે દેવો થયા, દ્વાપરમાં જે દેવો થયા, એવા ઉતા કોઈ જોયા નહીં. સતયુગની અંદર 4 પગે ધર્મ હતો, અને ત્રેતા આવ્યો એટલે 3 પગે ધર્મ, અને દ્વાપર આવ્યો એટલે 2 પગે ધર્મ, અને કલયુગ આવ્યો એટલે 1 પગે. એને લખડતે કોઈ જનવાર લાગે તો બોલો, સતયુગની અંદર માણસ હતા નહીં, તો આ દેવ આવા, દેવી આવી, એ બનાવી કોને દીધી? બોલે કોણ બનાવે? મનુષ્ય દેહ દેવોને દુર્લભ. બોલો મિલે ને તુજી તો મનુષ્ય બનાવ્યા, બીજા કોઈ બનાવ્યા? મનુષ્ય દેહ દેવોને દુર્લભ નહીં મિલે વારંવાર કાચી કાયા ને જૂઠી માયા જૂઠો જગ. માટે પ્રેમી સજ્જન આવતા આ મનુષ્ય જેવો કોઈ દેવ છે નહીં. મંદિર કેવું બનાવવું, મૂર્તિ કેવી બનાવી, હે એ કોણ બનાવે? આ દેહ में બેઠો ને એ આર્કિટેક્ટ બનાવે, એની સિવાય બીજો બનાવતો નહીં. એટલે સંતો એને ચેતના આપી, અને એને કીધું, શું કીધું ખબર? અરે ચેતન ચેત રે આમાલી તને છેલ્લી ઘડી રે, છેલ્લી ઘડી. અરે ચેતન ચેત રે આમાલી તને છેલ્લી ઘડી રે, છેલ્લી ઘડી. અરે બ્રહ્મ જેને પાડો રે આખરી પર, ઘટ મેં ચડી રે, ઘટ મેં ચડી. અરે તુલસીવર ઘટ મેં ચડી રે, ઘટ મેં ચડી રે, ઘટ મેં ચડી રે. एक सपना रूपी संसार से ने जागृत में थशे नाश. બહુ વિચારવા જેવી સફાઈ છે. એ સપના રૂપી સંસાર से ने जागृत में थशे नाश. उन्मुनि आसन वाली ने પછી ગગન में કીધો છે વાસ. સપના રૂપી સંસાર છે. આપણે બધા અજ્ઞાનમાં હોય તો બધી સપનામાં છે, અને જે દન જાગી પડશું ને તે દન નક્કી થશે કે મેં રાજા છે, પણ મેં કોઈ દન સામાન્ય છે નહીં. રાજા છે પણ અજ્ઞાનમાં, એટલે સપનાની અંદર. સપના રૂપી સંસાર से जागृत में થશે नाश. उन मुनि आसन वाળો ગગન में કીધું વાસ. પછી કીધું દેહની અંદર પ્રકાશ થશે ત્યારે હું કીધું ખબર? અરે અખંડ તેજ અજવાળી રે આ પ્રેમ રસની લાગી ધડી રે, લાગી ધડી. પછી કીદર્શ્ય ઓળખાય. મીઠાની ઢીકલી પાણીમાં ચાલતી ચાલતી ગઈ અને વચમાં જતો ઓગળી ગઈ. જતી જતી રસ્તામાં પાણીમાં ઓગળી. પછી એને ઓળખવું હોય કેમ કેમ ઓળખાય? એમ તમારું ચૈતન્ય આ દેહમાં આવ્યું છે, અને એ જો ચાલતું ચાલતું ગુરુ સમુદ્રમાં જો સમાઈ જાય તો પછી એનો આકાર સાકાર જુદો રહેતો નથી. પછી જુદો કોઈ નહીં રહે. એ મીઠા की પૂતળી દરિયા લેવા में જાય, જતા માણસો થઈ ગઈ. એ પછી કઈ દ્રષ્ટિ દર્શાય એવો ભીના
દલપતરામ મહારાજ બાપુના શરણે એમના પુનિત પગલે મને આટલી મોજ કરવા મળી. તમને પણ મારા કંઠે કઈ સદગુરુના શબ્દો સાંભળવા મળ્યા તો ગુરુજીને લાખો વાર ધન્યવાદ છે. આપણા રખતીલાલ મહારાજને પણ લાખો વાર ધન્યવાદ છે. સાથે સાથે આપણા મોટા અમાન્દ્રા ગામવાસીઓને પણ લાખો વાર ધન્યવાદ છે. ખૂબ ખૂબ તનથી મનથી ધનથી તમે સુખી રહો અને સદગુરુના શરણને ક્યારે પણ વિસરશો નથી. વારંવાર સાધુ સંતો બોલાવીને આવું ભજન કરી ખરેખર મારા દેહની અંદર મેં ક્યાં છું તેને જાણવા માટેની પ્રયત્ન કરજો. બહુ સાધુ ન કહું. આટલું કહીને મેં મારી વાણીને વેરમું છું. કંઈ બોલવા ત્રુટી થાય તો ક્ષમાદર ગુજર કરજો. કારણ જે ભાવ હોય ને એ અહીં રજૂ થાય, એમને રજૂ થતો નથી. ને રતિલાલભાઈ એમ કીધું તો થોડુંક વધારે લાંબુ ખેંચ્યું, થોડુંક લાંબુ ખેંચ્યું છે. અને ખરેખર મારો પણ એવો વિષય છે, હું 12 વાગે કાર્યક્રમ પૂર્ણ કરી દઉં છું. પણ મને એક મુદ્દો થાય છે કે જ્યાં ભજન કરવા જાઓ છો ને ત્યાં લોકો બેડા દઈને બેઠા, પણ તમે એવા બેઠા હો જ ના કે મારી તરફ જોઈને બેઠા ને એટલે મને એમ નક્કી થયું કે જેમ બુંદ આકાશમાંથી પડે ત્યારે શીપ નામની માછલી મોઢું ખોલીને બેસે અને એ બુંદ પકડીને જો દરિયાના તળિયે જતી રહે અને ખારું પાણી દરિયાનું ના પહેરવા દે તો મોતી એમાં પાકી જાય. એમ તમે પણ એક શીપની જેમ મુખ ખોલી મારી તરફ દ્રષ્ટિ રાખીને બેઠા એટલે હું શબ્દનો મોતી પાડ્યા છે. અને એક એક શબ્દ તમે પકડતા જજો. એ શબ્દનું પાલન અવશ્ય કરતા રહેજો. કારણ કે આપણા ગુરુ આપણને જે માર્ગદર્શન આપ્યું છે એનાથી અધિક માર્ગદર્શન બીજું કોઈ છે નહીં. તમારા મારા ગુરુ જે હશે તે, પણ આપણને જે માર્ગ બતાવ્યો હોય એનાથી અધિક બીજું કશું છે નહીં. માટે આપણે બધા જે મહાપુરુષોના શબ્દને આપણે ઓળખીને લેવા અને એને આપણે ખરેખર પચાવી દેવા. અને મોડે મોડે બધા પિયાલા પીવાય, પણ કરને કરને પિયાલા સદગુરુના શબ્દના પીવાય છે. અમર પિયાલા મારા ગુરુ પાયા મન મસ્તામાં મેં ખરું દીવાના. એટલે આપણા ગુરુ આપણને કર્ણ દ્વારા પિયાલા પીવડાયા છે, એટલે એ પિયાલા આપણા માટે અમર છે. અને બહુ સાધુને કહી આટલું કઈ મારી વાણીને મેળવું છું. કઈ બોલવામાં ત્રુટી થાય તો ક્ષમાદર ગુજર કરજો. એકવાર બધા સદગુરુ મહારાજને આપણે જે બોલી લઈશું. સદગુરુના પ્રતાપે તમે બધા આજ સુધી ભક્તિ કરો છો તો અમને પણ ભજન કરવાનો મોકો મળે છે. બાકી અહીં એવું નથી થયું મોટા માંદરા ગામની અંદર એક ભગવાન પ્રસન્ન થયેલા તે દનથી આવી આ ભક્તિ કરે નહીં. ગુરુ પ્રગટ મૂર્તિ આવી અને પ્રગટ મંત્રો આપ્યા અને દેહની અંદર તમને પ્રગટ કર્યા. લોખંડ જેવા હતા એમાંથી હથિયાર જેવા બનાવી તમને જગતને મૂલ્યવાન કિંમતથી વેચાતા કર્યા. એટલે ખરેખર એવા સંતની જે બોલી લે. ઓમ બ્રહ્મની સદગુરુ શ્રી દલપતરામજી મહારાજ કી જય. બોલે સદગુરુ મહારાજ કી જય. પધારેલ સર્વે સંત કી જય. માંદરા ગામ વાસીઓ કી જય. જય સદગુરુ. ખૂબ ખૂબ ધન્યવાદ બળદેવદાસ. આપણને ખૂબ સરસ શબ્દોમાં આપણને સમજાવ્યા તે બદલ એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હવે આરતીનો સમય બિલકુલ તૈયારી છે તો સરસો કોઈ અહીંયાથી જાય નહીં. અને હવે આરતી માટે આપણે અહીંયા સ્થાનિકના સંત શ્રી એવા મનુરામને વિનંતી કરી શકીએ તેઓ આરતી માટે તૈયારી. મનુરામ
Thank you.
Yeah.
तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। तमेव माता च पिता तमेव बन्धुसखा तमेव विद्या द्रविणं तमेव सर्वं मम देवदेवा तमेव सर्वं मम देवदेवा तमेव सर्वं मम देवदेवा। जय राम कहे खाजा